ભાયાવદર ગામ સર્વે રોગ નિદાન કેમ્પ સારવાર કેમ્પ શ્રી કલ્યાણ ટ્રસ્ટ શ્રી કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા શ્રી ગિરીશભાઈ સિનોજિયા તેમજ ભાનજીભાઈ કુંડારિયા ટ્રસ્ટ રાજકોટ તેમજ એચપીવી રસીના સ્પેન્સર શ્રી દિનેશભાઈ સવદાસભાઈ કાલરિયા મોટી મારડ હાલ યુએસએ દ્વારા આયોજિત તેમજ અન્ય કાર્યક્રમ દાતા શ્રી પ્રિયાબેન રવિકુમાર આરદર્શના યુએસએ તેમજ બાળકોને ભોજન પ્રસાદીના દાતા શ્રી વિનોદભાઈ છગનભાઈ દલસાણીયા યુ.એસ. આ કેમ્પમાં ભાયાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદ વિકલાંગ દર્દીઓ વ્હીલચેરની સેવા પૂરી કરવામાં આવશે, જેને મોટા નામ નોંધણી ફરજિયાત છે. આ કેમ્પમાં પ્રેરણા સ્ત્રોત પ્રોજેક્ટર ચેરમેન શ્રી ગિરીશભાઈ સિનોજિયા અમેરિકા તેમજ રેખાબેન ધામેલિયા ભાયાવદર આ સર્વે નિદાન સૌરાષ્ટ્રના પ્રખ્યાત ડોક્ટરો શ્રીઓ પોતાની સેવા આપશે. કંડારિયા ટ્રસ્ટ રાજકોટ ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ તમામ ભાઈઓ માટે ઓરલ સ્ટીન મશીન દ્વારા ડો દીપાબેન ગજેરા દાંતના ડોક્ટર ડો રમેશભાઈ દવે ફિઝિયાથેરાપિસ્ટ પોરબંદર પ્રોફેસર હિરલબેન મોરી સુરજોક થેરાપિસ્ટ ઉપલેટા ખાસ ઉપસ્થિતિ પ્રગટ્યા મહાઅનુભવો બાલબાગ શિક્ષણ મંડળ ગોંડલ વલ્લભ બાપા કનેરિયા તથા તેને ટીમ તેમજ મોટીમાળ શહેરના ગ્રામીણ રામજનો તેમજ દરેક સંસ્થાના આગેવાનો આ કેમ્પ હાજરી આપી હતી. ચીફ ઓફિસર સાહેબ ભાયાવદર શ્રી મામલતદાર સાહેબ ભાયાવદર વિનોદભાઈ દલસાણીયા યુ.એસ. જી પટેલ સામાજિક અગ્રણી ભાયાવદર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉપલેટા ગિરીશભાઈ સિનોજિયા યુએસએ ડી રાહુલ સાહેબ મારડિયા ભાયાવદર ડોક્ટર તેજલબેન મારડિયા ભાયાવદર ડોક્ટર હંસાબેન લુકા ભાયાવદર શ્રી અંકિતભાઈ પાડલિયા ભાયાવદર શ્રી રજનીકાંતભાઈ નેતા સાહેબ ભાયાવદર હિરેન સાહેબ વેગડા ભાયાવદર અમૃતભાઈ ફળદુ આમુભાઈ ભાયાવદર શાંતિલાલ ફળદુ બી.ટી. સવાણી હોસ્પિટલ રાજકોટ. રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા. રેખાબેન જન કલ્યાણ ટ્રસ્ટ એપીએસએન ટ્રસ્ટ ગિરીશભાઈ સિનોજિયા દ્વારા સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આ કેમ્પમાં મુખ્ય અતિથિ વિનોદભાઈ દલસાણી છે, યુએસએથી પધારેલા છે. વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ. તમને કેવું લાગ્યું કેમ્પમાં આવીને? તો ભાયાવદરમાં સરસ મજાના વારે કેમ્પ થાય છે, જેવા કે સર્વરોગ નિદાન કેમ્પ, એચપીવી રસીના રસી મતલબ કે સર્વાઇકલ જે અત્યારે અવેરનેસ માટે ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવવા માટેની જે રસી જે છે એનો લેટેસ્ટ ડોઝ અહીંયા ભાયાવદરમાં અવારનવાર નાના કેમ્પ કરીને અને દીકરીઓને આપવામાં આવે છે. દર મહિને સેનેટરી પેડની વિતરણ, હિમોગ્લોબિન દવાનું વિતરણ તેમજ છેલ્લા 3 વર્ષથી ભાયાવદરની અંદર